નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. હરિયાણામાં મોડી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. નુહમાં એક ટુરિસ્ટ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે કે 24 લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસમાં લગભગ 80 લોકો સવાર હતા. અકસ્માત રાત્રે 1:30 વાગ્યાની આસપાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે બસમાં મુસાફરી કરી રહેલા મોટા ભાગના લોકો ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. 50 વર્ષ પહેલા ભારતે પોખરણમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અનેક દેશોની જાસૂસી બાદ પણ ઇન્દિરા ગાંધીની સરકારે પરમાણુ પરીક્ષણ કર્યું અને દુનિયા ચોંકી ઉઠી. 18મી મે 1974નો દિવસ પરીક્ષણ માટે નક્કી થયો હતો અને આ દિવસે બુદ્ધ પૂર્ણિમા હતી. તેથી આ ઓપરેશનને સ્માઇલિંગ બુદ્ધા એવું નામ આપવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સફળ થતાં ડોક્ટર રાજા રમન્નાએ ઇન્દિરા ગાંધીને ફોન કરીને કહ્યું હતું કે ધ બુદ્ધા હેઝ સ્માઇલ્ડ. વડોદરામાં 56 વર્ષીય મનોજ સોલંકી નામના પ્રૌઢનું ગરમીને કારણે મૃત્યુ થયું છે, જેમને ગરમીના કારણે ગભરામણ થઈ અને બાદમાં તેમનું મોત થયું હતું. અન્ય ઘણી જગ્યાએ ગરમીના લીધે ચક્કર આવવા અને બેભાન થવાના સમાચાર છે. હજુ 6 દિવસ સુધી ભયંકર ગરમીની આગાહી છે. આવી સ્થિતિમાં સાવચેત રહેવાની જરૂર છે. તંત્ર દ્વારા કામ વગર બહાર ન જવાની સલાહ છે. જવું પડે તો ગરમીથી બચવાની તૈયારી સાથે જવાની સલાહ અપાઈ છે. બીસીસીઆઈએ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર એલએસજી સામે રમાયેલી મેચમાં સ્લો ઓવર રેટ માટે 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ લગાવ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સ આ સિઝનની તમામ મેચીસ રમી ચૂકી છે, એટલે હવે હાર્દિક આગામી સિઝનની પ્રથમ મેચ નહીં રમી શકે. મુંબઈ ઇન્ડિયન્સ આ પહેલા 2 મેચમાં સ્લો ઓવર રેટના નિયમોને તોડી ચૂકી છે. ત્રીજી વખત આવું કરવા બદલ ટીમના કેપ્ટન પર દંડ સાથે પ્રતિબંધ લગાવાયો છે. સોશિયલ મીડિયામાં રાજકોટ આરટીઓની કામગીરીને લઈને એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ કાઢી આપવાનો દાવો કરાયો છે. આથી રાજકોટ આરટીઓની કામગીરી શકના દાયરામાં આવી છે. પોસ્ટમાં એવો દાવો કરાયો છે કે ટેસ્ટ વિના જ 2 વ્હીલર અને 4 વ્હીલરના લાયસન્સ મળી જશે. હાલમાં રાજદીપસિંહ ડાભી વિરુદ્ધ આરટીઓએ અરજી આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આપના રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાઘવ ચડ્ડા ઘણા સમયથી બ્રિટનમાં હતા, જ્યાં તેમની આંખોની સારવાર ચાલી રહી હતી અને હવે તેઓ પરત ફર્યા છે. સ્વાતિ માલીવાલ સાથે મારપીટના મામલા વચ્ચે આજે તેઓ કેજરીવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. લાંબા સમયથી તેમની ગેરહાજરીના કારણે અનેક અટકળો પણ ચાલી રહી હતી. કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શુક્રવારે રાત્રે સ્થાનિક લોકોના ટોળાએ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. હુમલામાં 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે કે કેટલાક ઘાયલ થયા છે. ત્યારબાદ ભારત સરકારે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઇઝરી જારી કરી છે. તેમને ઘરની અંદર રહેવા માટે કહેવાયું છે. કોઈપણ સમસ્યામાં દૂતાવાસનો 055710041 પર સંપર્ક કરવા કહેવાયું છે. સ્વાતિ માલીવાલ કેસના આરોપી દિલ્હીના સીએમ કેજરીવાલના પીએ બિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. બિભવે આ અરજી દિલ્હીની 30,000 કોર્ટમાં દાખલ કરી હતી. દિલ્હી પોલીસે આજે જ બિભવની પૂછપરછ માટે અટકાયત કરી હતી અને બાદમાં તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પોલીસ કોર્ટમાંથી આજે બિભવ કુમારના રિમાન્ડ માંગશે. રાજ્યમાં 1100 કરતાં વધારે મદરેસાની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં એક આચાર્ય પર સર્વે દરમિયાન હુમલો થયો હોવાની ઘટના બની છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સર્વે માટે ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. મદરેસા બંધ હોવાથી આચાર્ય તેનો ફોટો લઈ રહ્યા હતા. તે સમયે ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષણ વિભાગે તેમને સર્વેની કામગીરી સોંપી હોવાથી તેઓ મદરેસાનું સર્વે કરવા પહોંચ્યા હતા, પરંતુ તેમના પર ટોળાએ હુમલો કર્યો હતો. છત્તીસગઢના સારણગઢમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં સલીહા પોલીસ સ્ટેશન વિસ્તારના થર ગામમાં એક જ પરિવારના 5 લોકોની કુહાડી વડે હત્યા કરવામાં આવી હતી. આ પછી આરોપીએ પણ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. આ મૃતકોમાં હેમલાલ, જગમતી, મીરા અને મીરાના પુત્ર અને 2 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે. તેમની હત્યા કરનાર તેમનો જ પાડોશી પપ્પુ ટેલર છે અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
ચારધામની યાત્રાના મંદિરોના કપાટ ખુલ્યા બાદ દેશભરમાંથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી છે, જેમાં સુરતના શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સોનપ્રયાગમાં સ્થિતિ વધુ ખરાબ હોવાથી યાત્રાળુઓ ભીડ, ધક્કામુક્કી, અરાજકતા અને અવ્યવસ્થા જેવી સ્થિતિનો ભોગ બન્યા છે. તેમણે પોલીસના અયોગ્ય વર્તનને લઈને આરોપ પણ લગાવ્યા છે. ચારધામની યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે અને કેટલાક ગુજરાતીઓ એમાં અટવાયા છે. ગુજરાતભરની સાથે દેશના વિવિધ રાજ્યોમાં ગરમી વધી ગઈ છે, ત્યારે દેશના હવામાન વિભાગે નવી આગાહી કરી છે. તે મુજબ આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં લૂથી લઈને ગંભીર લૂની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. તેમજ આગામી 3 દિવસ દરમિયાન પૂર્વ અને મધ્ય ભારતમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા સિટીમાં ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીના મામલે હોબાળો થયો છે. લોકોએ વધુ બિલ આવતું હોવાની ફરિયાદો કરી છે. હાલમાં MGVCLએ મીટર લગાવવાની કામગીરી પર બ્રેક લગાવી છે. લોકોની શંકાઓ દૂર કરવા હવે સરકારી ઓફિસીસમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જનતાની ગેરસમજ દૂર કરવા સરકારી ઓફિસીસમાં સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લેવાયો છે. સિંગાપોરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ફરીથી વધવા લાગી છે. 5 થી 11 મે વચ્ચે અહીં લગભગ 26,000 કેસીસ નોંધાયા હતા. કોરોના મહામારીના દૈનિક કેસ 181થી વધીને લગભગ 250 થઈ ગયા છે. સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રીએ માસ્ક પહેરવાની સલાહ આપી છે. કોરોનાના વધતા જતા કેસીસે ફરી એકવાર વિશ્વભરમાં ડર ઊભો કર્યો છે કે શું આ કોરોનાની નવી લહેર તો નથી. તમિલનાડુના કોટારલમમાં ધોધનો એક ભયાનક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરને કારણે થયેલી ભયંકર તબાહી જોવા મળી રહી છે. અહીં હાજર લોકો પૂરથી બચવા માટે દોડતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં, આ પૂરમાં એક છોકરો પણ તણાયો હતો અને તેનું મૃત્યુ થયું છે. તેનો મૃતદેહ મળી આવ્યો છે. આગામી 3 દિવસમાં વરસાદની સંભાવનાને કારણે જિલ્લા વહીવટી તંત્રે પ્રવાસીઓને ત્યાં ન જવાની અપીલ કરી છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોનું મધ્ય સિઝનનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આમાં ચંદુ ચેમ્પિયન, એક્ટર કાર્તિક આર્યન અને મિસ્ટર એન્ડ મિસિસ સ્ટાર્સ રાજકુમાર રાવ, જાહ્નવી કપૂર, અનિલ કપૂર, ફરાહ ખાન સહિત ઘણા સ્ટાર્સ ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. પ્રોમોની શરૂઆતમાં ઇન્ટરનેશનલ સિંગર એડ શીરન કપિલના શોમાં જોવા મળે છે અને કહે છે કે આ ખૂબ જ ફની અને ક્રેઝી શો છે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગુંટી મંડલના બચુપલ્લી ગામ નજીક NH44 પર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે કે 2 ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર બેકાબૂ થઈ ગઈ હતી અને એક લારી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. અકસ્માતને કારણે પરિવારમાં શોકનો માહોલ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. PWD અને ફોરેસ્ટ એમ્પ્લોય યુનિયન તથા અન્ય લોકો દ્વારા કરાયેલી અરજી અંગે ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે અગાઉથી જાણ કે નોટિસ આપ્યા વિના કામદારને નોકરીમાંથી છૂટો કરવો એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું પગલું કહેવાય છે. આ સાથે વન વિભાગના કામદારોને નોકરીમાંથી દૂર કરવાના મેનેજમેન્ટના નિર્ણયને હાઈકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો. રજૂઆતની તક પણ આપી હતી અને યોગ્ય નિર્ણય લેવા આદેશ કરાયો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં CM યોગીએ કહ્યું કે અમે એવા કોઈની પૂજા નહીં કરીએ જે અમારો દુશ્મન હોય. જે કોઈ અમારા લોકોને મારી નાખે છે, અમે તેમની પૂજા નહીં કરીએ, પરંતુ તેમને તે જવાબ આપીશું જેના તેઓ લાયક છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપની સરકાર બનવા દો, આગામી 6 મહિનામાં POK આપણું થશે. અમે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન જેવા નથી. જો કોઈ ભારત તરફ આંખો વાંકી કરીને જોશે તો અમે તેની આંખો બહાર કાઢી લઈશું. લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ ઇન્કમટેક્સ વિભાગ સક્રિય થયો છે. અમદાવાદ અને વડોદરાના બિલ્ડર ગ્રુપ ITની રડારમાં આવ્યા છે. 27 બિલ્ડર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરાના ખુરાના ગ્રુપ, માધવ કન્સ્ટ્રક્શન વગેરે જગ્યા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયા છે. સુધીર ખુરાના, વિક્રમ ખુરાના, આશીષ ખુરાના અને અશોક ખુરાનાને ત્યાં દરોડા પડ્યા છે, જેમાં દસ્તાવેજ અને હાર્ડ ડિસ્ક સહિતની વસ્તુઓ જપ્ત કરાઈ છે.
સ્માર્ટ મીટર મામલે વડોદરા એલકે નગરની મહિલાઓએ વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે જીબી મીટર કાઢી લે, નહીં તો અમે તેને ઉખાડીને કચેરીમાં ફેંકી જઈશું અને વીજ લાઇન પરથી ડાયરેક્ટ વીજળી વાપરીશું. જૂના મીટર્સ અમને પાછા આપો. એક મહિલાએ કહ્યું કે ₹2000નું રિચાર્જ કરાવ્યું હતું, પરંતુ 4 દિવસમાં માત્ર 700 રૂપિયા જ બચ્યા છે. જો આમ થતું રહ્યું તો અમારા મંગળસૂત્રો વેચાઈ જશે. સરકાર ગરીબોને વધુ ગરીબ બનાવી રહી છે. ઇસરો હવે મંગળ પર તિરંગો લહેરાવવાની તૈયારી કરી રહ્યું છે. ઇસરોના જણાવ્યા અનુસાર મંગળ પર રોવર અને હેલિકોપ્ટરને લેન્ડ કરાવવાનું લક્ષ્ય છે. આ પ્રોજેક્ટને મંગલયાન 2 નામ આપવામાં આવ્યું છે, જેને LVM-3નો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર અમેરિકા અને ચીન જ મંગળ પર પહોંચવામાં સફળ રહ્યા છે. ભારતીય રોવરને નાસાના લેન્ડિંગ રોવરમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયું છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.